જે 127 જેટલા છેલ્લા 6 દિવસથી સ્ટ્રાઇક પર હતા ત્યારે કંપનીએ પગાર વધારા માટે 1 મહિનાનો સમય માંગ્યો છે અને એના સિવાયની તમામ માંગણીઓ સ્વીકારી છે। ત્યારે અમે બધા આગેવાનો ના ભરોસે અને કર્મચારીઓએ 1 મહિના માટેનો એમને સમય આપ્યો છે, જેનું પાકું લખાણ એમના લેટર હેડ પર લેવામાં આવ્યું છે અને જો મહિનાની અંદર ફરી પગાર વધારા માટેની જો સંતોષ ના થાય આ લોકોને તો ફરી આંદોલન આ લોકો કરવા માટેની સ્ટ્રાઇક કરવા માટેની એમણે બહાર સૂચનાઓ આપી છે। બીજું કે જે જેપી ગ્રુપના સરદાર સરોવર નિગમમાં કામ કરનારો કર્મચારીઓ છે એમની પણ બધી માંગો સ્વીકારી છે, પણ જે પગાર વધારાની માંગો છે તો એ સ્વીકારવામાં આવી નથી। તો અમારી માગણી છે કે તમામ કર્મચારીઓને કેટેગરી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે એમનો પગાર વધારો કરવામાં આવે, જે એમના કંપનીના કરતા હર્તા દ્વારા હજુ પણ સ્વીકારવામાં નથી આવી। તો એ લોકો આજે રાબેતા મુજબ એમના ધરણા ચાલુ રહેશે। આવનારા દિવસોમાં કાલે પરમ દિવસે ફરી અમે એમના મેનેજમેન્ટ સાથે વાત કરીશું અને જ્યાં સુધી એમની પગાર વધારાની માગણી બધાની સ્વીકારાય ના ત્યાં સુધી એ ધરણાના કાર્યક્રમો જેપી ગ્રુપ દ્વારા ચાલુ રહેશે। બીજા સફાઈ કર્મચારીઓ તો તેમનું શું? સફાઈ કર્મચારીઓના એમના કોન્ટ્રાક્ટરો સાથે વાત થઈ ગઈ, રેલવેના કર્મચારીઓ હતા એમની પણ વાત થઈ ગઈ અને બીજી અંદર બીજા એજન્સીઓના કર્મચારીઓ હતા એમની પણ એમની સાથે બધા સાથે વાત કરી અને એમાં સકારાત્મક એમણે નિર્ણયો લીધા છે અને પગાર સ્લીપો જેમને નથી મળી એ પણ આપી દેવાની એમણે કીધું છે। પીએફ જમા કરવાની પણ એમણે બાંહેધરી આપી છે, બોનસ આપવાની પણ બાંહેધરી આપી, ગ્રેજ્યુઇટી અને ઇન્ક્રીમેન્ટ દર વર્ષે વધારવાની પણ બધાએ બાંહેધરી આપી છે, જેને કારણે આંદોલન અહીંયા સમેટાય છે।